રાજ્યમાં નેતાઓના ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યા છે। ખેડા જિલ્લામાં કાગળ પર ગામ બતાવીને કરોડો રૂપિયાનો રસ્તો પાસ કરાવી લેવાયો, જેને લઈને ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના ભાઈ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ઠાસરાના બોરડી ગામમાં કાગળ પર પેટા ગામ બનાવીને પાક્કો ડામરનો રસ્તો બનાવી દેવાયો છે। સમનાથપુરા ગામના નામે ખેતરમાં બનાવેલા 2 મકાન સુધી જવા માટે 1,40,00,000નો રસ્તો બનાવાયો। ખેતરમાં આવેલા 2 મકાન માટે સરકારી તિજોરીને લગાવ્યો 1,40,00,000નો ચૂનો। બોરડી ગામના 3200 લોકો માટે બનાવવા માટે જે ગ્રાન્ટ આપવામાં આવી હતી તે માત્ર એક પરિવારને લાભ આપવા પાછળ ખર્ચી નાખવામાં આવી, તો કૌભાંડીઓએ એપ્રોચ રોડના નામે પણ 58 લાખનો ધુમાડો કરી નાખ્યો। રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરે પોતાના ઘર સુધી પાકો રસ્તો મંજૂર કરાવાતા અનેક સવાલો ઉઠ્યા છે। તો રાજ્યમાં નેતાઓના ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયા છે। ખેડા જિલ્લાની આ ઘટના સામે આવી છે કે જ્યાં કાગળ પર ગામ બતાવીને કરોડો રૂપિયાનો રસ્તો પાસ કરાવી લેવાયો, જેને લઈને ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના ભાઈ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ઠાસરાના બોરડી ગામમાં કાગળ પર પેટા ગામ બનાવીને પાકો ડામરનો રસ્તો બનાવી દેવાયો। સમનાથપુરા ગામના નામે ખેતરમાં બનાવેલા 2 મકાન સુધી જવા માટે 1,40,00,000 રૂપિયાનો રસ્તો બનાવાયો છે। ખેતરમાં આવેલા 2 મકાન માટે સરકારી તિજોરીને લગાવ્યો છે 1,40,00,000નો ચૂનો। બોરડી ગામના 3200 લોકો માટે બનાવવા માટે જે ગ્રાન્ટ આપવામાં આવી હતી તે માત્ર એક જ પરિવારને લાભ આપવા પાછળ ખર્ચી નાખવામાં આવી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। તો કૌભાંડીઓએ એપ્રોચ રોડના નામે પણ 58 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે। રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરે પોતાના ઘર સુધી પાકો રસ્તો મંજૂર કરાવાતા અનેક સવાલો ઉઠ્યા છે। હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। તો રાજ્યમાં નેતાઓના ભ્રષ્ટાચાર હવે ચરમસીમાએ પહોંચી ગયા છે। ખેડા જિલ્લામાં કાગળ પર ગામ બનાવીને કરોડો રૂપિયાનો રસ્તો પાસ કરાવી લેવાયો હતો, જેને લઈને ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના ભાઈ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ઠાસરાના બોરડી ગામની આ ઘટના કે જ્યાં કાગળ પર પેટા ગામ બનાવી પાકો ડામરનો રસ્તો બનાવી દેવાયો। સમનાથપુરા ગામના નામે ખેતરમાં બનાવેલા 2 મકાન સુધી જવા 1,40,00,000નો ચૂનો લગાવાયો। કોઈ સોમપુરા વિસ્તાર જ નથી, ખાલી પેપર ઉપર દર્શાવેલ છે। પેપર ઉપર દર્શાવીને 1.5 કરોડનો રોડ બનાવી દીધો। હા, કોણ લોકો જવાના? અહીંયા એક પટેલનું ઘર છે, એમના ખેતર ત્યાં આવેલો છે, તો તેમના આવવા જવા માટે સ્પેશિયલ બનાવેલો છે। તો કેટલા વીઘાનો સર્વે નંબર છે? લગભગ આશરે મારી ધારા મુજબ 300-350 વીઘાનો નંબર હશે। એક જ જણનો, એક જ પરિવારનો એમને સ્પેશિયલ રોડ બનાવ્યો। સ્પેશિયલ રોડ બનાવેલો। બીજો એક રોડ બન્યો છે, એ કયો રોડ છે? એ હાઈવે થી તે પોતાના ઘેર જવા માટે બનાવેલો છે। પાકો રસ્તો બનાવી લેવાયો છે ફક્ત ને ફક્ત 2 જ મકાન માટે, જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે, જેનો ખર્ચ 1,40,00,000 રૂપિયા થયો છે। મારું ગામ ઠાસરા તાલુકામાં બોરડી ગામ તરીકે આવેલું છે, અને જે રસ્તાઓ જે છે બનેલા વર્ષોથી બન્યા નથી। જયારે એક જ કુટુંબ માટે 1,40,00,000 કરોડનો ખેતરમાં જવા માટે બનેલો છે, અને એમના બીજા ભાઈ માટે 58 લાખ રૂપિયાનો એપ્રોચ રોડ બનાવેલો છે। આ કયો વિસ્તાર છે? આ જે ચોપડા ઉપર સોમનાથપુરા દર્શાવેલું છે, જયારે વસ્તી ત્યાં કોઈ રહેતું જ નથી। આ રોડ જાય છે કઈ? લાટ એરિયામાં, એટલે આ એમના ગોડાઉન કે ખેતરમાં કઈ જાય? હા, ખેતરમાં જાય છે। કઈ જણ આ રોડ પૂરો થઈ હા, તો જ એને પૂરો થઈ જાય। એટલે કઈ કોઈ વસ્તી રહેતી નથી? ના, આવો કોઈ વિસ્તાર હતો ખરો તમારા ગામમાં? અમારા ગામમાં આજ સુધી નતો, પણ જયારે એ લોકોએ ઓન પેપર ઉપર આ વિસ્તાર દર્શાવેલો છે। રાજ્યમાં નેતાઓના ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયા છે। ખેડા જિલ્લામાં કાગળ પર ગામ બતાવીને કરોડો રૂપિયાનો રસ્તો પાસ કરાવી લેવાયો છે, જેને લઈને ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના ભાઈ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। રોડની સમસ્યા એ છે કે ગામની અંદર કોઈ રોડ બન્યા જ નથી।
અને પ્રાઇવેટ જવા માટે, પોતાના ઘરે જવા માટે અને ખેતરે જવા માટે રોડ બનેલા છે. કોના કોના માટે આ રોડ બનાવે? કેટલા એક જ વ્યક્તિ માટેના આ રોડ બનેલા છે. કેટલા રૂપિયાના રોડ હશે? એક રોડ 58 લાખનો બનેલો છે અને બીજો 1 કરોડ 40 લાખ માટે. 2 કરોડના રોડ ખાલી 2 જણ માટે બનાવે? 2 જણ માટે બનાવેલા છે. સોમપુરા કરીને કોઈ વિસ્તાર આવેલો તો ખરો કોઈ? ના, નથી આવેલો. રોડ કેમ ન બને? એ પોતાના રાજકીય કારણના લીધે બનેલું છે.